दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। વેદાંત શાસ્ત્રનો આ હાર્દ જેની ચર્ચા ચાલી રહી છે સવારે, સામાન્ય રીતે વ્યવહારમાં જે ન કરીએ એવું કંઈક કરીએ છીએ અહીંયા, એવું શાસ્ત્ર બતાવે. કોઈ દ્રશ્ય પદાર્થને દ્રષ્ટા ક્યારેય આપણે કહેતા નથી. કૂતરાના દર્શન કરતા હોઈએ દ્રશ્ય પદાર્થ, તો હું દ્રષ્ટા એનો ક્યારેય કૂતરો છું આવું કોઈ કે ન કે. દૃશ્ય દૃશ્ય છે, દ્રષ્ટા દ્રષ્ટા છે, પણ એક જગ્યા એવી છે જ્યાં દૃશ્ય દ્રષ્ટાનો અવિવેક. આ જ વેદાંત શાસ્ત્રનું હાર્દ આ છે, દૃશ્ય વિવેક. વિવેક જ્ઞાન પ્રદાન કરવું એ જ વેદાંતનું કામ છે. એ અવિવેક જ જીવનની સમસ્યા છે. મનુષ્યના જીવનની સમસ્યા જે છે એ પોતાના વિશેનું જે કન્ફ્યુઝન છે, પોતાના વિશેના જે ભ્રમ છે એમાંથી ઉત્પન્ન થયું છે. નહીં કે જગતે તમને કોઈ દુઃખ આપી રહ્યું. જગતમાં દુઃખ આપવાની ક્ષમતા નથી, જગતમાં સમસ્યા ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી. પોતાના વિશેના જે અભિપ્રાયો છે જે વાસ્તવમાં અવિવેકને કારણે ઉત્પન્ન થયેલા છે, દૃશ્યના અવિવેકને કારણે, એ જ સમસ્યાનું મૂળ છે. આટલી વાત છે. માટે જગત પ્રત્યે ફરિયાદ કરવાનો કંઈ અર્થ નથી, અને એ સોલ્વ કરવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. દૃશ્ય વિવેક. દૃશ્યને દૃશ્ય માનવું, દ્રષ્ટાને દ્રષ્ટા આવો છૂટું પાડવું. અને છૂટું પાડતા જ જણાય છે કે દ્રષ્ટા તો વાસ્તવમાં બ્રહ્મ છે. દ્રષ્ટાની અંદર દૃશ્યને ઉમેરવાને કારણે એક મર્યાદિત હસ્તીની ઉત્પત્તિ થઈ છે. ખરેખર થઈ જ નથી. હા, મર્યાદિત હસ્તી જીવની ઉત્પત્તિ થઈ જ નથી. વિવેકને કારણે હું બ્રહ્મ છું જો અત્યારે જ સમજી શકતો હોઉં, તો એનો અર્થ એવો થયો પહેલા પણ બ્રહ્મ હતો જ, માત્ર અજ્ઞાનને કારણે હું જીવ માનતો હતો. જીવ બની ગયો હોત તો પછી આ વિવેક કરવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે બ્રહ્મ રહ્યું જ નથી. સમજી ગયા ને? એટલે બ્રહ્મ હતો, પરંતુ દ્રશ્યને દ્રષ્ટાની અંદર ઉમેરીને, અને દ્રશ્ય મર્યાદિત હોવાને કારણે દ્રષ્ટાને મર્યાદિત માની લીધો, અલ્પ માની લીધો, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ અને અનેક પ્રકારના વિશેષોની દ્રષ્ટિએ પોતાને મર્યાદિત માન્યો.
અને એ મર્યાદા હવે સહન કરી શકતો નથી, કારણ કે એનું સ્વરૂપ જ નથી. એનું સ્વરૂપ જ નથી. જે પોતાનું સ્વરૂપ ન હોય એને દૂર કરવાનો જ પ્રયત્ન ચાલતો હોય. અને એ દ્રષ્ટિએ આ વિવેક દ્વારા જે ખરેખર મારું સ્વરૂપ છે એનાથી જાણે હું જ્ઞાત બનું છું. જીવ બ્રહ્મ છે અર્થાત હું બ્રહ્મ છું, એ જ્ઞાનનું પ્રતિપાદન કરવું દૃગ્દૃશ્ય વિવેક દ્વારા, એ જ સર્વ વેદનો સિદ્ધાંત છે. સર્વ વેદનું છેવટનું તાત્પર્ય, મનુષ્યના જીવનનો પુરુષાર્થ આ એકમાત્ર પુરુષાર્થ છે. મનુષ્યને આપવામાં આવેલો જન્મ પણ એના માટે જ છે. સિદ્ધ કરો તો સફળ, ન સિદ્ધ કરો તો નિષ્ફળ. કારણ કે એની ઈચ્છા લઈને જે જન્મેલો છે. એવું છે, આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી પડેલું જળ ભલે ગમે ત્યાં પડ્યું હોય ને પોતાને અલ્પ માનતું હોય, છેવટે એના જીવનનું ધ્યેય, જળના જીવનનું ધ્યેય માત્ર સાગર જ છે, અનંતતા છે. એટલે એ માટે આપણે આ પ્રયત્ન શરૂ કર્યો. દૃશ્ય જે છે વાસ્તવમાં જેને દ્રષ્ટામાં ભેળવેલો એને પાછો ફરી દ્રશ્ય બનાવતા ગયા. એમ કરતા કરતા છેવટે આ સમગ્ર દૃશ્ય પ્રપંચ જે છે, બહાર નહીં અહીંયા પણ જે છે, જેને પહેલા દ્રષ્ટા માનેલો એનો હું એક માત્ર દ્રષ્ટા નીકળ્યો, જ્ઞાતા નીકળ્યો. એ જ્ઞાતા જે છે એ પણ વાસ્તવમાં જ્ઞેયના સંદર્ભમાં જ છે. અને જાગ્રત પ્રપંચની અંદર હું વિશેની સભાનતા, હુંની ઓળખ જ્ઞાતા તરીકે છે. અને સૂક્ષ્મ પ્રપંચ અર્થાત સ્વપ્ન પ્રપંચની અંદર પણ મારી ઓળખાણ જ્ઞાતા તરીકે છે. સુષુપ્તિની અંદર મારી ઓળખાણ જ્ઞાતા તરીકે નથી. જો જ્ઞાતા તરીકેની જ ઓળખ ચાલુ રહી હોય તો કદાચ જ્ઞાતા જ એનું સ્વરૂપ છે એવું સિદ્ધ થઈ જાત. પરંતુ આ જ્ઞાતા નથી છતાં હું છું. એ હું જ જે સુષુપ્તિની અંદર જ્ઞાતા ન હોવા છતાં પણ જાગ્રત અને સ્વપ્નની અંદર એ જ હું જ્ઞાતા બનતો હોય તો પછી એ જ્ઞાતા સ્વરૂપથી જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન સ્વરૂપ જ જે તે જ્ઞેય પદાર્થને માટે જ્ઞાતાના રૂપે હાજર થાય. જો હું જ્ઞાતા બની શકું તો સ્વરૂપથી શું હોવું જોઈએ? જ્ઞાતા જતો રહે, કારણ કે જ્ઞેય નથી. જ્ઞેયના સંદર્ભમાં જાણનારતા, પણ તા જતો રહે કારણ કે જ્ઞેય ન રહ્યો, હવે જ્ઞા રહી ગયો. આ જ્ઞા બરાબર હું, આ મૂળભૂત સ્વરૂપ છે. ચૈતન્ય એ મારું મૂળભૂત સ્વરૂપ છે. અને આ રીતે, અને આ વસ્તુને જુદી રીતે હવે તમે મૂકી શકો. હું જે ચૈતન્ય છું એની સન્નિધિમાં શબ્દો સંભળાય છે. હું ચૈતન્યની સન્નિધિને કારણે, હું ચૈતન્યની હાજરીને કારણે સ્પર્શનો અનુભવ થાય છે. હું ચૈતન્યની હાજરીને કારણે રૂપનું દર્શન થાય છે. હું ચૈતન્યની હાજરીને કારણે ગંધનું જ્ઞાન થાય છે. હું ચૈતન્યની હાજરીને કારણે રસનું જ્ઞાન થાય છે. બરાબર ને? આ ચૈતન્યની સન્નિધિને કારણે આ બધું અનુભવ થાય છે. શબ્દ સંભળાય છે કારણ કે હું ચૈતન્ય છું. રસ નો અનુભવ થાય છે કારણ કે હું ચૈતન્ય છું. બરાબર ને? હા, હું ચેતન ન હોઉં તો કશાનું જ્ઞાન ન થાય. એટલે જ્ઞાતા તરીકે, અર્થાત જ્ઞાતા બરાબર હવે છૂટા કરતા જાઓ. શ્રોતા, ઘ્રાતા, સ્પ્રષ્ટા, ઘ્રાતા, બરાબર જ્ઞાતા. હા, એ બધા જે જુદા જુદા પ્રકારના શબ્દના સંદર્ભમાં શ્રોતા બન્યો, રૂપના સંદર્ભમાં દ્રષ્ટા બન્યો, કોઈ રસ વિષયના સંદર્ભમાં રસયિતા બન્યો, કોઈ ગંધ વિષયના સંદર્ભમાં હું ઘ્રાતા બન્યો, અને કોઈ સ્પર્શ વિષયના સંદર્ભમાં હું સ્પષ્ટા બન્યો. એ જ્ઞાતા જે આ જુદા જુદા વિષયોના સંદર્ભમાં જુદા જુદા રૂપે જણાય છે એ વાસ્તવમાં જ્ઞા છે. હું બરાબર જ્ઞા. હવે અહીંયા આટલું જ રહી ગયું, આટલું જ રહી ગયું. હું બરાબર જ્ઞા. જ્ઞા એટલે ચૈતન્ય. અને એટલે શબ્દ છે, શ્રોતા છે. બરાબર ને? શબ્દ નથી, શ્રોતા પણ નથી, પણ હું ચૈતન્ય હાજર છે. હવે સમજાય છે ને વસ્તુ? હા, એટલે શબ્દો હોય કે ન હોય હું તો છું જ. શબ્દ હોય તો શ્રોતા રૂપે હાજર થઉં છું, શ્રવણ કરનારતા. પણ શબ્દ ન હોય
તો એ શ્રોતા એના મૂળ સ્વરૂપમાં જ્ઞા સ્વરૂપે હાજર છે. ચૈતન્ય આ જ એનું સ્વરૂપ છે. આ ચૈતન્યથી અન્ય બધું દૃશ્ય છે. હું બરાબર ચૈતન્યથી અન્ય બધું આ છે, દૃશ્ય છે. હું અને આ એ કેટેગરીની અંદર માત્ર એક બાજુ હવે ચૈતન્ય રહી ગયું, બાકી બધું દૃશ્ય બની ગયું. બરાબર ને? બધું દૃશ્ય બની ગયું. અને આ રીતે એટલે ચૈતન્ય છે, જ્યારે રૂપ છે ત્યારે ચૈતન્ય છે, રૂપ નથી ચૈતન્ય છે. વૃત્તિ છે ચૈતન્ય છે, વૃત્તિ નથી ચૈતન્ય છે. વૃત્તિનો વિષય છે ચૈતન્ય છે, વૃત્તિનો વિષય નથી ચૈતન્ય નથી. વૃત્તિ નથી એટલે ચૈતન્ય નથી. ચાલો, એટલે વચ્ચે પાછું જરા પકડવા પડશે ને. હવે આ વસ્તુને જુદી રીતે જોઈએ થોડું. અવકાશ છે, ચૈતન્ય છે. અવકાશ નથી, વિચારીને કહેજો. હે, ચૈતન્ય તો છે. હવે આ બધા તૈયાર જ છે. આજ તો આજે તો સહેજે હથિયાર હેઠા નહીં મૂકે. અવકાશ નથી. ક્યાં નથી અવકાશ? વ્યવહારિક અવકાશ. ક્યાં નથી? સ્વપ્નમાં અવકાશ છે, એ પ્રાતિભાષિક અવકાશ છે, મારી ઉત્પત્તિ. આ ઈશ્વર ઉત્પત્તિ, વ્યવહારિક અવકાશ. અવકાશ નથી એટલે જાગ્રતે ગયું, સ્વપ્નએ ગયું, બંને પ્રકારના અવકાશ. હે ને? સમજાય છે હું શું કહું છું? હા, પ્રાતિભાષિક અવકાશ એટલે મારી ઉત્પત્તિ, જીવ સૃષ્ટિ, સપના. ત્યાં આપણે અવકાશનું સર્જન કરીએ છીએ. આ અવકાશ કંઈ પ્રવેશતું નથી ત્યાં, કારણ કે એ તો પેલી કઈ નાડીમાં દેખાય. બૃહદારણ્યકમાં વર્ણન છે આ બધું. સુષુપ્તિ ને સ્વપ્ન ને બધું પેલી નાડીઓમાં હોય છે, સુષુમ્ના ને હિતાન વગેરે. આટલી નાડી એટલી બધી પાતળી, એમાં આ અવકાશ ક્યાં? મતલબ કે છતાંય અવકાશ દેખાતું હોય તો એ મારું સર્જન છે, અને જુદો અવકાશ છે, વ્યવહારિક અવકાશ. પરંતુ આ અવકાશે નહીં અને પેલું એ નહીં. અવકાશ છે કારણ કે ચૈતન્ય છે. હા, અવકાશ છે એવું બોલવા માટે જ ચૈતન્ય જોઈશે. અવકાશનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે આ બરાબર મનમાં બેસાડી દો. અવકાશનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ચૈતન્ય જોઈશે. ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે અવકાશ નહીં જોઈએ. અવકાશને મારી સભાનતા નથી, ચૈતન્ય હું જે છે એને અવકાશની સભાનતા છે. ચૈતન્ય અવકાશનું અસ્તિત્વ સિદ્ધ કરે છે, નહીં કે અવકાશ ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ કરે. માટે અહીંયા જ સત્તાની અંદર ભેદ પડી ગયો. એક પરતંત્ર બની ગયું અસ્તિત્વ માટે, એક સ્વતંત્ર છે. બરાબર ને? કોણ સ્વતંત્ર છે? ચૈતન્ય સ્વતંત્ર છે. એને જ શાસ્ત્રમાં સત્યમ કહેવામાં આવ્યું. સત્યમ અર્થાત ચૈતન્ય જ સત્ય છે. એનાથી અન્ય જેને આ ટોપલીમાં મૂકેલું છે, આ દૃશ્ય રૂપે, એ સર્વ પોતાનું અસ્તિત્વ ચૈતન્યથી સિદ્ધ કરે છે. માટે એને પરતંત્ર કહેવામાં આવ્યું પોતાના અસ્તિત્વ માટે. માટે એને મિથ્યા કહેવામાં આવ્યું. ચૈતન્ય સત્ય છે, એનાથી અન્ય જગત મિથ્યા છે. બરાબર ને? મિથ્યાનો અર્થ આવો નહીં લાવવાનો કે હવે પછી જેમ જેમ જ્ઞાન થતું જશે એમ જગત નહીં દેખાય, બિલકુલ અભાવ દેખાશે. જે દેખાઈ રહ્યું છે પરંતુ એને સ્વતંત્ર રીતે ઊભું નથી. એની સત્તા, એનું અસ્તિત્વ અને આધારે છે. આકાશ છે કારણ કે ચૈતન્ય છે. કાળ છે કારણ કે ચૈતન્ય છે. આ વ્યવહારિક કાળ હે ને? નથી, સુષુપ્તિમાં નથી. તમે સુઈ ગયા, લોકો દિવસે સુઈ જતા હોય છે, પણ ત્યારે એમને ખબર ન હોય, સમયની સભાનતા જતી રહે બધી. વ્યવહારિક કાળ જતો રહ્યો, પ્રાતિભાષિક કાળ, સપનો કાળ વગેરે બધું. દેશની સભાનતા નહીં, કાળની સભાનતા નહીં. દેશ અને કાળની સભાનતા મારે કારણે સિદ્ધ થાય છે. એનીવે,
એટલે દેશ નથી, કાળ નથી, સ્મૃતિ નથી, બરાબર, બધું સુષુપ્તિની અંદર, પણ હું તો હાજર છું, ચૈતન્ય છું. સુષુપ્તિ દરમિયાન હું કશું જાણતો નથી, બરાબર ને, સર્વ વસ્તુનો અભાવ હતો એવું પણ મને જ્ઞાન છે, કારણ કે હું હાજર હતો ત્યાં. માટે સુષુપ્તિ છે, હું છું, સમય છે, હું છું, સમય નથી, કાળ નથી, હું છું, અવકાશ છે, હું છું, અવકાશ નથી, હું છું. જો અવકાશનું જ અસ્તિત્વ મારે કારણે સિદ્ધ થતું હોય અને અવકાશ ન હોય છતાં પણ જો હું હોઉં તો એ હુંનું પરિમાણ કહો. માપ કહો મને સ્વામીજી. હવે એ હું આટલી લંબાઈનો, આટલી ચોડાઈનો ને આટલી પહોળાઈનો જે હોય તે, આટલી પહોળાઈ આટલી ઊંચાઈનો છું એવું કહો. એકદમ સર્વવ્યાપી પણ નથી પહોંચવું. અવકાશનું જ અસ્તિત્વ મારે કારણે સિદ્ધ થતું હોય તો પછી મારું માપ કહો. કોઈ પણ વસ્તુનું માપ અવકાશમાં જ નીકળે. કોઈ પણ વસ્તુનું તમે ફોર્મ, કોઈ પણ વસ્તુનું રૂપનું દર્શન કરો તરત અવકાશમાં આવી જ ગયું હોય. કોઈ વસ્તુ, ચોરસ વસ્તુને હું જોઈ રહ્યો છું, અવકાશ હોય જ, હાજર જ હોય અંદર. અવકાશ વગર કોઈ વસ્તુનું પરિમાણ નક્કી ન થઈ શકે. એ અવકાશનું જ અસ્તિત્વ જો મારે કારણે સિદ્ધ થતું હોય તો મારું માપ કેટલું? અમાપ, બરાબર છે, માપ ન નીકળે. અપરિમિત કહેવામાં આવે છે. સ્પેશિયલી લિમિટલેસ, દેશની દ્રષ્ટિએ અનંત. હું અવકાશમાં હોઉં તો પછી મર્યાદિત કહેવાઉં, અવકાશ મારામાં હોય તો પછી હું દેશની દ્રષ્ટિએ અનંત. બ્રહ્મની વ્યાખ્યા કરવાની છે, યાદ રાખજો. દેશકાલ વસ્તુ અપરિચ્છિન્નમ બ્રહ્મા. દેશની દ્રષ્ટિએ અપરિમિત છું. આ હું કહેતો ત્યારે આમ જોવાનો પ્રયત્ન, આમ ઘણા જોવાનો પ્રયત્ન કર્યા. કંઈક એ જેને જોશો એને કઈ ટોપલીમાં મૂકશો? એટલે તમે તમારી જાતને અહીંયા મૂકવા તૈયાર હો કચરા ટોપલીમાં, તો પછી આ જ ગડબડ થાય છે. નિધિધ્યાસનની અંદર લોકો બ્રહ્માને જોવાનો પ્રયત્ન કરે. અલા, જોનારો જે છે એ બ્રહ્મ છે. જોનારાને ક્યારેય જોઈ ન શકાય. જે જોવાય એ જોનારાથી જુદું હોય. આટલે એક સામાન્ય સ્ટેપ ભૂલી ગયા પછી લોકો ગબડી પડે છે નિધિધ્યાસનમાં. આ એક સમજનો પ્રશ્ન છે, બસ, માત્ર સમજ. હું આ છું, નહીં કે આવું જોવું. જે જોશો તો અવકાશ છે, ફોર્મલેસ. કંઈ પણ ફોર્મ આપશો તમે, લંબાઈ, ચોડાઈ, પહોળાઈ, કંઈ પણ, એ અવકાશને અંતર્ગત રહેશે. એ અવકાશ જ ચૈતન્યને કારણે છે, અહમને કારણે છે. આ હુંનું વાસ્તવિક સ્વરૂપ છે. હું દેશની દ્રષ્ટિએ અનંત છું, વાસ્તવિક રીતે અનંત. અવકાશને પણ અનંત ન કહી શકાય, કારણ કે અવકાશને પણ સમાવીને હું રહેલો છું, માટે હું વાસ્તવમાં અનંત છું. સારું, જ્યારે એટલે એનો અર્થ એવો થયો કે હું કે ચૈતન્યનું કોઈ રૂપ નથી, કોઈ ડાયમેન્શન નથી, પરિમાણ નથી. એવી ફોર્મલેસ વસ્તુને ક્યારેય પકડી ન શકાય. અગ્રાહ્યમ, આમાં જોતા જજો, અગ્રાહ્યમ. એવી ફોર્મલેસ વસ્તુ, રૂપહીન વસ્તુ, ડાયમેન્શન વગરની વસ્તુને ક્યારેય દર્શન પણ ન થઈ શકે. અદ્રેશ્યમ,
બરાબર ને? આત્માનું સ્વરૂપ છે અદ્રશ્યમ અગ્રાહ્યમ. પાદથી પણ પગથી પણ ગ્રહણ કરી શકાય જ્યારે વસ્તુ અવકાશમાં એક સ્થાનમાં હોય તો. એ અવકાશ જ જો મારામાં રહ્યું હોય તો આ પાદેન્દ્રિયથી પણ એને પહોંચી ન શકાય. અગ્રાહ્યમ. યાદ કરો, ગઈકાલે મેં કહ્યું હતું અદ્રશ્યમમાં મેં કહ્યું કે જે જ્ઞાનેન્દ્રિયોનો ક્યારેય વિષય ન બને. અગ્રાહ્યમમાં મેં કહ્યું જે કર્મેન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ ન કરી શકાય. પાદેન્દ્રિય કે હસ્તેન્દ્રિય, જે વસ્તુનું પોતાનું ડાયમેન્શન નથી, ફોર્મલેસ છે, એને કેવી રીતે પકડી શકાય? પગથી કે હાથથી? આ એક ઇન્દ્રિયથી નહીં. ન તો એ જ્ઞાનેન્દ્રિયનો વિષય બને, ન એ કર્મેન્દ્રિયનો વિષય બને. સારું, એટલે ચૈતન્ય કે હુંની કોઈ હાઈટ નથી, કોઈ લંબાઈ નથી, કોઈ પહોળાઈ નથી, એને કોઈ ફ્રન્ટ ભાગ નથી, એને કોઈ બેક ભાગ નથી, એની કોઈ સાઈડ નથી. આ બધું જે ડાયમેન્શન છે, સાઈડ, આગળ, પાછળ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આ બધું અવકાશને અંતર્ગત છે. આને માટે સ્પેશિયલી લિમિટલેસ. સ્પેશિયલી એટલે પેલો SPECIL નહીં, SPATIALLY. સ્પેસની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ અનંત છું. નિધિધ્યાસનનો એક પ્રકાર આવો છે, હું દેશની દ્રષ્ટિએ અનંત છું. નિધિધ્યાસનનો બીજો પ્રકાર આવો છે, સર્વ વિષયો ઉજળે છે, સર્વ વિષયોનું અસ્તિત્વ, સર્વ વિષયો ભાસી રહ્યા છે, કારણ કે હું ચૈતન્ય હાજર છું. હા, એકવાર આવું ચિંતન કરું, એકવાર આવું ચિંતન કરું. હવે લઈશું જો કે આવતીકાલથી મેં જાણી જોઈને રવા દીધું છે, કારણ કે આ વસ્તુ કહું નહીં ત્યાં સુધી અહીંયા સવારે ધ્યાન કરાવે તો કે આ શું બોલે છે બધું. આ મહારાજ આવીને આ માત્ર ચિંતનનો વિષય છે. રખે એને તમે તમારા મનની વૃત્તિઓનો વિષય બનાવવા જતા. રખે મનની વૃત્તિનો વિષય બ્રહ્મ ના, એ વૃત્તિને ઉજાળનારો ચૈતન્ય આ છે. વૃત્તિના વિષયને, વૃત્તિને, સર્વને ઉજાળનાર હું છું. વૃત્તિનો વિષય ન બની શકે. પણ અહમ વૃત્તિ જેની અંદર આ દેશની પરિચ્છિન્નતા લાગે છે, જે આ શરીર વગેરે સાથે તાદાત્મ્યને કારણે, એમાંથી મુક્ત થઈ શકાય. સારું, હવે જુઓ આગળ. અવકાશ છે, ચૈતન્ય છે. તારો છે, અવકાશ છે. તારા સહિત અવકાશ ચૈતન્યમાં છે. બરાબર છે? તારો ચૈતન્યમાં છે, અવકાશ પણ ચૈતન્યમાં છે. તારા સહિત અવકાશ ચૈતન્યમાં છે. સૂર્ય છે, ચૈતન્ય છે. સૂર્ય શેમાં સિદ્ધ થયો? ચૈતન્યમાં સિદ્ધ થયો. સૂર્ય સહિત અવકાશ ચૈતન્યમાં છે. થોડું ડાયમેન્શન વધારો ધીરે ધીરે. અને આ રીતે હું લિમિટલેસ અનંત ચૈતન્ય છું. હું અને સૂર્ય વચ્ચે શું અંતર છે? કોમન. હવે કયો હું? વળી હું કહું ત્યારે જો આ જઈને ઊભું રહ્યું તો દોડ સવારનું બધું મારું ગયું, બધું પાણી ગયું. હું સ્વામીજી ક્યાં ને પેલો, હા તો પણ કયો? જે કચરા ટોપલીમાં નાખેલો છે, કચરાને પાછો ભેગો ના કરો ભાઈ. હું ચૈતન્ય અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું? જરાય નહીં. અનંત અંતર ના બોલાય ભાઈ, કોણ કે છે? ના ના, અંતર ખરું સ્વામીજી, ખરું. જે અવકાશ છે વચ્ચે એ સારું. અવકાશ પણ શેમાં છે? ચૈતન્યમાં. થઈ ગયું. માટે અવકાશ અને ચૈતન્ય વચ્ચે અંતર કેટલું? બોલો ચાલો હવે.
હે? અવકાશ અને ચૈતન્ય વચ્ચે અંતર કેટલું? બોલો સાહેબ. આપણા પટેલ સાહેબ બાજુ બેઠા છે ને, એમને પૂછો. જુઓ, જેનું અસ્તિત્વ સિદ્ધ કરતું હોય એ વસ્તુ જેને અસ્તિત્વ પ્રદાન કરતી હોય એ બે વચ્ચે અંતર હોય જ નહીં. તમને ફરી ઉદાહરણ, મને નથી ગમતું પણ ઘડો ક્યાં ગયો? જો ભાઈ, હું 3 દાડે આજે હાથમાં લઉં છું. મેં ઘડો હજુ સુધી લીધો નથી. આ મહત્વનો સિદ્ધાંત છે. જે વસ્તુ જેને અસ્તિત્વ પ્રદાન કરતી હોય એ વસ્તુ અસ્તિત્વ પ્રદાન કરનારથી અભિન્ન જ હોય. ઘડો નું અસ્તિત્વ કોને આભારી? ઘડા અને માટી વચ્ચે અંતર બોલો. પતી ગયું. અવકાશનું અસ્તિત્વ કોને આભારી? ચૈતન્ય. અવકાશ અને ચૈતન્ય વચ્ચે અંતર બોલો. હવે તો પતી ગયું ને, એટલે નહીં. તમે એમને એમ સમજી ગયા એટલે આ ક્યારેક કામ લાગશે મને. કારણ કે પછી રોજ કહીશ ને તો તમે આમ રોજ મીઠાઈ ખાઈને કેવું થાય કે આ નીકળી પડ્યા. આ લોકો ગળો લઈ આવે છે, રજ્જુ સર્પ લઈ આવે છે, પેલા સોના ને આભૂષણો લઈ આવે છે. આમની પાસે કશું મળતું જ નથી. આ લોકો જોડે શું હોય છે એમ કે. એટલે હું આ રિઝર્વ રાખું છું. હજુ કદાચ આગળ આવે ને મારે કામ લાગે. જે વસ્તુ જેને અસ્તિત્વ પ્રદાન કરતી હોય એનાથી અભિન્ન હોય, ધેટ્સ ઓલ. જગતનો એકે પદાર્થ પોતાનું અસ્તિત્વ સિદ્ધ સ્વયં નહીં કરી શકે, કારણ કે ચેતન નથી. જડ એને જ કહેવાય કે જે અસ્તિત્વ માટે ચેતન પર આધારિત હોય. અને એ ચેતન એકમાત્ર હું છું. મારા સમાન આ દુનિયાની અંદર કોઈ નથી. આઈ એમ ધ યુનિક વન. સ્વામીજી હંમેશા કહે છે મારે સમાન આ જગતમાં કોઈ નથી. લોકોને પોતાના વિશે જુદી લાગણી છે. મારા કરતા બધા સારા, હું તદ્દન તુચ્છ છું. વેદાંત કહે છે તારા જેટલું મહાન કોઈ નથી. વિચાર કરો, જગતનો એક એક પદાર્થ, તમે એક પદાર્થ મને બતાવો કે જે પોતાનું અસ્તિત્વ આ ચેતન અહમ વગર સિદ્ધ કરી શકતો હોય. ઇનફેક્ટ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરતા પહેલા ચેતન પોતાનું અસ્તિત્વ સ્વયં જ સિદ્ધ કરતો હશે. આત્મા સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન વગર જગતનો એકે પદાર્થ પોતાનું અસ્તિત્વ સિદ્ધ નહીં કરી શકે. બ્રહ્માંડનો ગમે એવો મહાન પદાર્થ છે એવું કહેવા માટે પણ એને આધાર ચેતનનો લેવો પડશે. સમગ્ર જગતને એટલે મિથ્યા કહેવામાં આવ્યું. અને ચેતન જે પોતાનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ કરે છે, સ્વયં પ્રકાશ હોવાને કારણે, જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે એને સત્ય કહેવામાં આવે છે. સત્ય બ્રહ્મ. બ્રહ્મ એટલા માટે કારણ કે બહુ જ મોટું છે. એટલું મોટું છે કે જેની અંદર અવકાશ સહિત સમગ્ર જગત રહેલું છે. ચાલો આગળ. ચંદ્ર ચૈતન્યમાં છે કારણ કે હું ચંદ્રનો થી સભાન છું, માટે ચંદ્ર ચૈતન્યમાં છે. એટલે હું અને ચંદ્ર વચ્ચે કોઈ અંતર નથી. અને અંતર જો તમારે કેવું હોય તો અવકાશમાં અંતર કહો, પણ એ અવકાશ ચૈતન્યમાં હોવાને કારણે સર્વ કાંઈ ચંદ્ર અવકાશ સહિત ચૈતન્યમાં છે, માટે જરા પણ અંતર નથી. સમજી ગયા? જરા પણ અંતર. અને માટે ચૈતન્યની અંદર નક્ષત્રો, તારાઓ, ગ્રહો, સૂર્યમાળા, પૃથ્વી, એમાં રહેલું વચ્ચેનું અવકાશ, સમુદ્રો, બધું ચૈતન્યમાં છે. બરાબર?
હવે આગળ, એટલે હવે હું આટલું સ્ટેટમેન્ટ કરું છું, આ સમગ્ર ભૌતિક જગત હું ચૈતન્યથી અભિન્ન છે. થઈ ગયું? થઈ ગયું ને? હવે સમગ્ર જગત જે અસ્તિત્વ માટે હું ચૈતન્ય પર આધારિત છે, એ સમગ્ર જગત મારાથી અભિન્ન છે. આ બહુ જ કામમાં લાગવાનું છે મને, એટલે હું તમને કહું છું, યાદ રાખો. જગતનું કારણ પરમેશ્વર છે એક વાત છે, જગત કારણ હું છું એ પણ કહેવું જ પડશે, માટે આ જરૂરી છે. આ જરૂરી છે. जगत कारण परमेश्वर છે. मैं तो जगत का भाग हूं, मैं मेरा सर्जन हुआ है, तो પૂરો આખો ક્લાસ ને બધું ગયું. ચૈતન્યમાંથી જ સમગ્ર જગતનો ઉદ્ભવ છે, એમાં જ લય છે. તદ બ્રહ્મ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ અહમસ્મી. માટે હું જગતનું કારણ છું એ જાણવા માટે કહ્યું છું. અત્યારે સમગ્ર જગત, ભૌતિક જગત ચૈતન્યમાં જ રહેલું છે. ચૈતન્યને કારણે જેની સત્તા છે, એને કારણે ભાસી રહ્યું છે, એનું અસ્તિત્વ સિદ્ધ થઈ રહ્યું છે. જેવી રીતે ઘડા અને માટી વચ્ચે અંતર નથી, ઘડોનું અસ્તિત્વ માટીને આભારી છે, ઘડો માટીથી અભિન્ન છે. એવી જ રીતે સમગ્ર જગત ચૈતન્ય વગર સિદ્ધ ન થાય. એનું અસ્તિત્વ, એનું ભાસવાપણું ચૈતન્યને આભારી છે, માટે અભિન્ન છે. હવે આગળ, આ શરીર અવકાશમાં છે, અવકાશમાં છે. શરીર અવકાશ સહિત ચૈતન્યમાં છે. માત્ર એક શરીર નહીં, આ શરીર, આ શરીર, આ શરીર, આ શરીર, બધા શરીરો શેમાં છે? અવકાશમાં છે. અને અવકાશ ચૈતન્યમાં છે, માટે શરીરો અવકાશ સહિત ચૈતન્યમાં છે. ચૈતન્યમાં છે એટલે શેમાં છે? હુંમાં છે. અર્થાત મારી જે પહેલા લાગણી હતી કે હું શરીરમાં છું, એને બદલે આ ઉલટું કે છે. આ જ શરીર નહીં, બધા શરીરો હુંમાં છે. ઉલટું. હું શરીરમાં છું તો દેશની દ્રષ્ટિએ અલ્પ જીવ, અંગુષ્ઠ માત્ર પુરુષ. આ શરીરમાં પાછો અંગુષ્ઠ માત્ર પુરુષ. મધ્યે આત્મની તિષ્ઠતી ઈશાનો ભૂત ભવ્યસ્ય તતો ન વિજુગુપ્સતે એતદ્વૈ તત. કઠોપનિષદ. અંગુષ્ઠ માત્ર પુરુષ, આ જીવ જે દેખાઈ રહ્યો છે ખરેખર જાણે કે એની અંદર ઈશાનો ભૂત ભવ્યસ્ય, આ ભૂત વર્તમાન ભવિષ્ય સમગ્ર કાળ પ્રપંચને અસ્તિત્વ પ્રદાન કરનાર છે. ईशान है, कारणों नियंता है. मैं उसमें बैठा हूं. नहीं नहीं, आप ही नहीं, ये पूरा शरीर और सब शरीर आपके अंदर है. उल्टा हो गया ना. हाँ, अज्ञान दशा में देश में एक देश में रहेलो, एक शरीर में रहेलो, ज्ञान काले सर्व देश में सर्व शरीरों ने धारण करना. પછી એટલે બધા જ શરીરો અવકાશમાં, અવકાશ સહિત ચૈતન્યમાં. અને માટે આ શરીરથી કે આ શરીરથી કે આ શરીરથી હું કેટલો દૂર છું. હબ્બા, હવે તો બધા વિચારી હા કે બોલશો નહીં, પેલાને બોલશો નહીં, એ તો પૂછા કરે. અમે એમને જાણીએ છીએ તો છેવટે જવાબ આપી દેશે, બહુ બોલવાનું નહીં. આપણે જોયા કરવાનું, એની સામે આમ કરીને જોઈશું ને એટલે નજર ફેરવી લેશે. બોલો. મને એમ કે હું આ શરીરમાં જ રહેલો છું, સર્વ શરીરો મારાથી અભિન્ન છે.
અને માટે હવે તમે મને કહો, આ અહીંયા ત્યાં આ બધા જે કન્સેપ્ટ છે એ બધા કન્સેપ્ટ શેને કારણે હતા? અવકાશને કારણે હતા. અવકાશમાં અવકાશ સહિત બધા શરીરો મારામાં રહેલા હોય તો એ અવકાશ ક્યાં છે? અરે એ ચૈતન્ય ક્યાં છે? હાય હાય, હવે આ પ્રશ્ન આવ્યો. ચૈતન્ય ક્યાં છે? એનો ઉત્તર શું છે ખબર છે? શું છે? ક્યાં છે? એ હું ક્યાં છે? લો, આ બધે આમ આમ કરો છો તો અવકાશ છે. આ પ્રશ્ન અસ્થાને છે, એનો ઉત્તર છે. ક્યાં જ્યારે તમે કહો ત્યારે તો દેશની વાત આવી, અવકાશમાં એક સ્થાનની વાત આવી. આ ક્યાં પ્રશ્ન હવે રહ્યો જ નથી, કારણ કે સમગ્ર અવકાશ મારામાં રહેલું હોય તો પછી એના માટે ક્યાં પૂછવાનો પ્રશ્ન જ ક્યાં છે? જે વસ્તુ અવકાશમાં હોય એના માટે પ્રશ્ન છે ક્યાં, જાણવા માટે. અવકાશ જ જો મારામાં રહેલું હોય તો હવે આ ક્યાં પ્રશ્ન રહેતો જ નથી.